આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 10। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ અવસરે પૃથ્વી ઉપર હજારે હજાર અસુરો, દાનવો, દૈત્યો, યક્ષો અને રાક્ષસોએ પણ જન્મ લીધા। પૂર્વે દેવ અસુરોના યુદ્ધમાં ભગવાનની સહાયતાથી દેવતાઓએ જે અસુરોનો સંહાર કર્યો હતો તે સર્વેએ ભગવાન સાથે વૈર બાંધ્યું। ભગવાનને સનાતન ધર્મ અતિશય પ્રિય છે એવું જાણીને અધર્મનિષ્ઠ તે અસુરોએ ધર્મના વિનાશથી જ પોતાના શત્રુ ભગવાનનો વિનાશ થશે એવો દ્રઢ નિશ્ચય કર્યો ને સમય જતાં તે સર્વે અસુરોએ કલી તેમજ દ્વાપર યુગની સંધિમાં પૃથ્વી ઉપર જન્મ લીધો। તેમાં કેટલાક અસુરોએ મનુષ્ય યોનિમાં તેમજ પશુ પક્ષી આદિકની યોનિમાં જન્મ લીધો હતો। અત્યંત મદથી ઉદ્ધત બનેલા તે અસુરો વેદ, દેવ, ઋષિઓ, સંતો અને વિપ્રો તથા ધર્મને વિશે ભગવાનનું સંબંધપણું જાણીને તેમનો દ્રોહ કરવા લાગ્યા। તે સમયે ભૂમિના ભારરૂપ અસુરોનો સંહાર કરવા શ્રી બદરીપતિ નારાયણ આ પૃથ્વી ઉપર યદુકુળને વિશે શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા। અત્યંત આશ્ચર્યકારી પરાક્રમો દ્વારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કેટલાક અસુરોનો સંહાર કર્યો અને કેટલાક અસુરોને બળદેવ તથા અર્જુનાદિક દ્વારા સંહાર કરાવ્યો। તે અસુરોમાં જેનો ભગવાન શ્રી કૃષ્ણે સંહાર કર્યો હતો તથા બીજા જે અસુરોને બળદેવ આદિકે હણ્યા હતા તેમાંથી જેમના ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દૃષ્ટિ પડી તે તથા જે અસુરો ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિ રાખીને મૃત્યુ પામ્યા તે સર્વે અસુરો પોતાને ઈચ્છિત મુક્તિને પામ્યા। કારણ કે ભગવાન કેવા દયાળુ છે કે વૈર બુદ્ધિથી પણ પોતાનું સ્મરણ કરે છે, તેને ભક્તિરૂપ માનીને મુક્તિ આપે છે। પરંતુ જે અસુરો મૃત્યુ નહોતા પામ્યા અને જેના મન મલિન વાસનાથી ઘેરાયેલા હતા અને પંચ વિષયોના લોભની તીક્ષ્ણ તૃષ્ણા ધરાવતા હતા અને યુદ્ધમાં ભગવાનના સંબંધે રહિત થઈને કેવળ વૈરભાવથી મૃત્યુ પામ્યા હતા તે સર્વે અસુરો અત્યારે દુર્વાસાના શાપથી ધર્મદેવ થકી ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એમ જાણીને આ કળિયુગ માંગ ઉત્પન્ન થયા। તે અસુરો મૂર્તિ દેવીએ સહિત ધર્મ પ્રજાપતિને તથા મુનિઓને પીડા પમાડીને શ્રી કૃષ્ણ સાથેના વૈરનો બદલો વાળવા ઈચ્છતા હતા અને તેથી જ હે રાજન, ધર્મદેવ આદિના પ્રાગટ્ય પહેલાં જ પૃથ્વી ઉપર હજારો અસુરોના સમુદાયો મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયા। તે અસુરોમાં જે દૈત્ય અને દાનવ હતા તે રાજવંશમાં ઉત્પન્ન થયા। જે બ્રહ્માજીના ગુહ્ય અંગમાંથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસો હતા તે બ્રાહ્મણાદિક 3 વર્ણમાં જન્મ્યા। આ અસુરો પોતાનો આસુરી ભાવ ગુપ્ત રાખવાને માટે વિષ્ણુ, શિવ અને મહાકાળીની દીક્ષા ધારણ કરીને સર્વે મનુષ્યોના ગુરુ થઈને પૂજાવા લાગ્યા। એ સર્વે રાજાઓ તથા સાધુઓના રૂપમાં છાના અસુરો હોવાથી તે સર્વે શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે વૈર બુદ્ધિ હોવાના કારણે પરમાત્માને પોતાના આત્માથી પણ અધિક વહાલા એવા વર્ણાશ્રમ ધર્મનું અને અતિ વહાલી ભક્તિનું વારંવાર યુક્તિ પ્રયુક્તિઓથી ખંડન કરવા લાગ્યા। તેઓ માંગથી ગુરુઓ બનેલા અસુરો વેનપુત્ર પૃથુ ભગવાનના યજ્ઞનો ભંગ કરવા આવેલા ઇન્દ્રે સ્વીકારેલ અને પછી ત્યાગ કરેલ પાખંડી વેશનો બહુ પ્રકારે આશ્રય કરીને રહેવા લાગ્યા। તે અસુરો બલ નામના અસુરના મુખમાંથી ઉત્પન્ન થયેલા 3 પ્રકારની જે કામિની,
સ્વૈરિણી અને પુંશ્ચલી સ્ત્રીઓ સાથે પરણીને પોતાના ઈષ્ટ દેવતાઓને નિવેદન કરેલા અન્ન, માંસ અને મદિરાનું બહુ પ્રકારે મહાત્મ્ય વર્ણવવા લાગ્યા. તે અસુરો 3 પ્રકારના ઉપાયથી અર્થાત પાખંડી વેશે, સ્ત્રી લોલુપતા અને મદ્ય માંસના ભક્ષણનો મહિમા દેખાડીને દૈવી ભોળા જીવાત્માઓને દમથી છેતરીને એ ભક્તોને પોતાના ધર્મે સહિત હરિભક્તિ માંગથી ભ્રષ્ટ કરવા લાગ્યા. મદ્ય, માંસ, પરદારા, રસાસ્વાદ અને પારકા ધનને વિશે આસક્ત તે અસુરો કલિયુગના પ્રભાવને કારણે મંત્રો યંત્રોથી લોકોને વશ કરીને પોતાના શિષ્યો બનાવતા હતા. તે અસુરો જે રીતે મનુષ્યો પોતાને ધાર્મિક માને અને વિશ્વાસપૂર્વક સ્ત્રી, દ્રવ્ય અને સારાંગ ભોજન અર્પણ કરે તેવી ક્રિયાઓ કરવા લાગ્યા. સ્ત્રી, ધન અને ભોજનની પ્રાપ્તિ રૂપ પોતાના સ્વાર્થની સિદ્ધિને અનુકૂળ તે અસુરો કલ્પિત શાસ્ત્રના મનઘડંત સિદ્ધાંતોથી લોકોને બ્રહ્મજ્ઞાન, ધર્મ અને ભક્તિનો ઉપદેશ કરવા લાગ્યા. તે અસુરો સમગ્ર વેદને હિંસામય યજ્ઞપરાયણ વર્ણવીને યજ્ઞના બહાને હજારો પશુ પક્ષીઓનો સંહાર કરવા લાગ્યા. તે પાપી અસુરો શ્રુતિ અને સ્મૃતિના અર્થોને અનેક પ્રકારના શબ્દોના ભેદથી ઉલટા કરીને પોતાની રુચિ અનુસાર અવળા અર્થો વર્ણન કરતા હતા. તે અસુરો બ્રહ્મરૂપ એવા પોતાના આત્માના સાક્ષાત્કાર માંગ વૈરાગ્ય કરતાં પણ સુરાપાનને મુખ્ય અને અધિક કહેતા હતા. વિષ્ણુ, શિવ અને મહાકાળીના પ્રત્યક્ષ દર્શન અને પ્રસન્નતાના મુખ્ય સાધન મદ્ય, માંસ અને મૈથુન છે એમ તે અસુરો કહેતા હતા. અગ્નિહોત્રાદિક દેવ કર્મ માંગ અને શ્રાદ્ધાદિક પિતૃ કર્મ માંગ માંસનું નિવેદન જ દેવતાઓની પ્રસન્નતાનું સાધન છે એમ તે અસુરો માનતા હતા. અને તેથી જ સાત્વિક એવા દેવ દેવીઓનું પણ વારંવાર નૈવેદ્ય કે પૂજન કરતા હતા. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે બ્રહ્મ હત્યાદિક પંચ મહાપાપોનું આચરણ કરનારા અસુરો દેવાલય માંગ પણ પર સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્મ કરતા હતા. તે અસુરો મોટે ભાગે પવિત્ર તીર્થો, મંદિરો અને નગરો માંગ નિવાસ કરીને રહેતા હતા. તેમાંગ કેટલાક તપસ્વીના વેશમાંગ હતા, તો કેટલાક અસ્ત્ર શસ્ત્રને ધારણ કરનારા હતા. જ્યાં પોતાના શિષ્યોની પ્રબળતા હોય ત્યાં જ પોતાનો પાપાચાર પ્રગટ કરતા હતા, અને બીજી જગ્યાએ તો ગુપ્તપણે પાપ લીલા આચરતા હતા. દુરાચાર ભરેલા પોતાના મતની પુષ્ટિને અર્થે તે અસુરો નવા ગ્રંથોની રચના કરતા અને વેદાદિક શાસ્ત્રોના અર્થો પણ પોતે રચેલા કલ્પિત ગ્રંથોને અનુસાર કરતા હતા. તેવી જ રીતે અસુર કુળમાં જન્મેલા રાજાઓ પણ આવા અસુર ગુરુઓનો આશ્રય કરીને તેમની આજ્ઞામાં રહીને ધર્મ મર્યાદાઓનો ભંગ કરતા હતા. હે રાજન, રાજાઓ પણ જ્યારે અધર્મમાં પ્રવૃત્ત થયા ત્યારે તેમની પ્રજા પણ પૃથ્વી ઉપર અધર્મ આચરવા માંગ નિર્ભય થઈ. કારણ કે જેવો રાજા તેવી પ્રજા આ લોક પ્રસિદ્ધ ન્યાય છે. પૃથ્વી પર સનાતન વૈદિક ધર્મનો સર્વત્ર ઉચ્છેદ થવા લાગ્યો, જેથી બ્રહ્માદિક દેવતાઓ પણ દુર્બળપણાને પામ્યા. કલિયુગના પ્રભાવથી વૃદ્ધિ પામેલા અસુરાંશ રાજાઓ તથા ગુરુઓ જ્યારે અધર્મને વિશે પ્રવૃત્ત થયા ત્યારે ધરતી વારંવાર કંપવા લાગી અને દુષ્ટ બુદ્ધિવાળા તે અસુરોના ભયને સહન કરવા સમર્થ ન થઈ તથા ભાગવત ધર્મ, તીર્થો, દેવતાઓ અને સજ્જન પુરુષો પીડાવા લાગ્યા. પૃથ્વી પર વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા, વીજળી પડવા લાગી અને વાયુના પ્રચંડ વેગથી અનેક વિશાળ વૃક્ષો પણ ધરાશાયી થવા લાગ્યા. હે ભૂમિપતિ, આ પ્રમાણે પૃથ્વી ઉપર
આવા પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા અને મનુષ્યોને વિશે અધર્મની પ્રવૃત્તિઓ થવા લાગી. તે સમયે મૂર્તિ દેવીની સાથે ધર્મદેવે પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. તેમજ મરીચ્યાદિક મુનિઓ અને ઉદ્ધવજી આદિકે પણ મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે અસુરોએ કરેલી દુરાચાર પ્રવૃત્તિના નિરૂપણ નામે 10મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.